પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા અપાઈ સૂચના। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા અર્થે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કલેક્ટરે વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધી અને નિયમોના દાયરામાં રહીને કામગીરી કરવી જોઈએ। વિશેષ રૂપે પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો જેઓ એકજૂથ થઈ કાર્ય કરશે તો વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ અને લોકોપયોગી બની રહેશે। આ તકે વિવિધ વિભાગના અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા તાલુકાવાર કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો રજૂ કરી હતી। બેઠકમાં કાયદો અને વ્યવસ્થા તેમજ માર્ગ સુરક્ષાના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। જિલ્લામાં નાગરિકો વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરે તેમજ ફોર વ્હીલર વાહનોમાં કાળી ફિલ્મ અને આંખો અંજાઈ જાય તેવી LED લાઇટનો ઉપયોગ ટાળે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ, જમીન પચાવી પાડવી, ખાણ ખનીજ વિભાગ, ભારતમાલા પરિયોજના, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને PM પોષણ યોજના જેવા વિવિધ ક્ષેત્રોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। મહેસૂલી અધિકારીઓ અને અન્ય વિભાગીય વડાઓએ પોતપોતાની કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। નાગરિકોને સ્પર્શતી પાયાની સુવિધાઓ અંગે સૂચના આપતા કલેક્ટરે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને રેશન કાર્ડ સમયસર ઇસ્યુ કરવા અને KYCની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો। લાંબા સમયથી પડતર કેસોનો યોગ્ય અને ઝડપી નિકાલ લાવવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી હતી। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર JM રાવલ સહિતના તમામ પ્રાંત અધિકારી અને મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા।